હાય ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું 8051 માઇક્રોકન્ટ્રોલરનું PSW મતલબ કે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. PSW મતલબ કે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ મતલબ કે જે ફ્લેગ રજિસ્ટર જે કામ કરતું હતું માઇક્રો પ્રોસેસરમાં એ જ કામ અહીંયા PSW મતલબ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ કરે છે. તો PSW જે છે એની સાઇઝ 8 બીટની હશે. 8 બીટની અંદરથી 1 બીટનો કોઈ ઉપયોગ નથી, 7 બીટનો આપણે યુઝ કરીશું. અને જે દરેક બીટ છે એ કંઈક ના કંઈક પોતાના ગુણધર્મો ધરાવે છે. તો એ આપણે જોઈએ. સૌથી પહેલા 8 બીટ ડેટા બસ, આ 8 બીટ PSW ડ્રો કરવા 8 ખાના ડ્રો કરીશું. દરેક ખાનાની સાઇઝ એક બીટ છે, જે ફ્લિપ ફ્લોપનું બનેલું હશે, જે વસ્તુ ફ્લેગ રજિસ્ટર હતી. કોઈ વાર તમને ફ્લેગ રજિસ્ટર કે તો પણ PSW સમજવાનું, PSW કે તો પણ ફ્લેગ રજિસ્ટર. પણ ધ્યાન રાખવાનું કે માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરનું બંનેનું ફ્લેગ રજિસ્ટર અલગ અલગ બીટ ધરાવે છે. તો અહીં આગળ 8 ખાના જે આપણે ડ્રો કર્યા એમાં પહેલું ખાનું જે છે એ કેરી ફ્લેગ છે, મતલબ કે CY. બીજું હશે ઓક્ઝિલરી કેરી. ત્રીજું ખાનું છે F0 કે જે યુઝર ડિફાઇન છે. છેલ્લું ખાનું એના પછી આવે છે RS1. પછીનું ખાનું છે RS0. ત્યારબાદ જે ખાનું આવે છે એને OV મતલબ ઓવરફ્લો કહેવાય છે. અને છેલ્લું ખાનું જે છે એ પેરિટી ફ્લેગ છે. અહીંયા આપણે સમજણ માટે D0, D1, D2, D3, D4, D5, D6 અને D7 એમ કુલ 8 બીટોના નામકરણ કરી કાઢ્યા. જે પહેલું ખાનું જે છે જે કેરી ફ્લેગ દર્શાવે છે કે જે 8મા બીટ પછી કોઈ કેરી અથવા બોરો જનરેટ થતી હશે મેથેમેટિકલ ઓપરેશનમાં, તો એ કેસમાં અહીંયા કેરી ફ્લેગ આપણું 1 હશે, જો નહીં હોય તો ત્યાં 0 હશે. ત્યારબાદ જે ઓક્ઝિલરી કેરી છે એ ઓક્ઝિલરી કેરી મતલબ કે જે BCD ઓપરેશન કરીએ, મતલબ કે બાઇનરી કોડેડ ડેસિમલ BCD ઓપરેશન જો કરવામાં આવે ને એમાં જો D3 અને D4 એટલે કે ત્રીજા અને ચોથા બીટની વચ્ચે જો કોઈ કેરી અથવા બોરો જનરેટ થતું હશે તો એ કેસમાં અહીંયા ઓક્ઝિલરી કેરી અહીંયા 1 આવશે. જો કોઈ કેરી નહીં હોય ત્રીજા અને ચોથા બીટની વચ્ચે તો ત્યાં 0 દર્શાવશે. આ જે ખાનું છે કે જે F0 વડે દર્શાવે છે એને યુઝર ડિફાઇન અથવા તો જનરલ પર્પઝ ફ્લેગ તરીકે પણ ઓળખાય છે, કે જે પોતાના પ્રોગ્રામિંગ પ્રમાણે યુઝર સેટ કરી શકે છે. ત્યારબાદ આવે છે RS1 અને RS0. અહીંયા આપણે જે રેમ છે 128 બાઇટ, માઇક્રો કંટ્રોલરની જે 128 બાઇટ રેમ છે એમાં જે શરૂઆતના 8 એમ કુલ 32 બાઇટ જે આપણે રજિસ્ટર બેંકમાં જે દર્શાવ્યા હતા, તો એ 4 રજિસ્ટર બેંકો જે છે એમાં સિલેક્શન માટે વપરાય છે. મતલબ કે જો તમારી RS1 અને RS0 જે છે જો બંને 0 હશે તો તમારી બેંક 0 જે હતી એ સિલેક્ટ થશે. જો તમારું RS1 0 અને RS0 1 હશે તો એ કેસમાં બેંક 1 હતી એ એક્ટિવ થશે, રજિસ્ટર બેંક. ત્યારબાદ જો RS1 1 હશે અને RS0 0 હશે તો એ કેસમાં બેંક 2 તમારી એક્ટિવ થશે. અને જો છેલ્લો બંને 1 હશે તો એ કેસમાં બેંક 3 મતલબ કે ચોથા નંબરની બેંક હતી એ આપણી એક્ટિવ થશે. ત્યારબાદ જોઈએ OV મતલબ કે ઓવરફ્લો ફ્લેગ. હવે માઇક્રો કંટ્રોલરની અંદર જે 16 બીટ ટાઈમર અને કાઉન્ટર આવેલા છે, એક ટાઈમર અને કાઉન્ટરના મોડ પ્રમાણે જ્યારે પણ એનું ગણતરી અથવા તો જે કેલ્ક્યુલેશન હશે એ મેક્સિમમ નંબર સુધી પહોંચી જશે, તો એવા કેસમાં જ્યારે ફૂલ થઈ જશે એટલે કે ઓવરફ્લોનું ઇન્ડિકેશન અહીંયા OV ફ્લેગ આપશે. ત્યાર પછીનો જે બીટ છે D1 એ કોઈ કામનો નથી, મતલબ કે એનો કોઈ યુઝ છે નહીં. અને છેલ્લો જે છે D0 એ છે પેરિટી ફ્લેગ. પેરિટી ફ્લેગ મતલબ કે તમારું જે આઉટપુટ મળ્યું એમાં ઇવન નંબરમાં 1 છે કે ઓડ નંબરમાં, મતલબ કે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા. જો તમારા આઉટપુટની અંદર ઇવન નંબર એટલે કે બેકી સંખ્યામાં જો એકની સંખ્યા હશે તો એ કેસમાં તમારું પેરિટી ફ્લેગ 1 હશે. અને જો તમારું એકી સંખ્યા એટલે કે ઓડ નંબરમાં 1ની સંખ્યા હશે તો એ કેસમાં તમારું પેરિટી ફ્લેગ 0 હશે. તો આ હતું આપણું માઇક્રો કંટ્રોલર 8051 નું પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, અથવા તો એને બીજા શબ્દોમાં ફ્લેગ રજિસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. થેન્ક યુ.